ની અંદર રામભાઈના માતાના સાનિધ્યમાં સમસ્ત ક્ષત્રિય સમાજે પ્રતિજ્ઞા કરી છે કે 23/3/2026 ના રોજ વામિયા ગામે ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા થઈ। નમસ્કાર, રામ રામ મિત્રો, દરેકને જય માતાજી। મિત્રો, વિડીયો વધુ શેર કરજો અને અમારી ચેનલમાં નવા મિત્રો આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને કોમેન્ટમાં અવશ્ય લખજો તમારું શું કહેવું છે। આપણે વાત કરવી છે કે પાટણ જિલ્લાના જે જલિયા ગામની જે ઘટના ઘટી એના વિશે વાત કરવી છે, તો વિડીયોમાં બનાવી રહેજો અને જે શું હતી ઘટના, શું છે હકીકત, અને જે ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન જે લવગણજી ઠાકોર પણ શું કહી રહ્યા છે એ પણ હું વિડીયોના માધ્યમથી બતાવીશ। તો વિડીયો વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અવશ્ય। મિત્રો, વાત કરીએ છીએ પાટણ જિલ્લાના જલિયા ગામની જે ઘટનાની વાત કરીએ તો જે ફાર્મ હાઉસ પર હુમલો થયો હતો, જે ભાવેશભાઈ રબારી, ભાવેશ ચીલિયા તે ઓળખાય છે, જે ભાવેશ ચીલિયા એને પહેલેથી બંદોબસ્ત કરેલો હતો એના ફાર્મ હાઉસ ઉપર કે કદાચ કોઈ હુમલો કરી શકે એવું કોઈ એને ખબર હતી કે પહેલથી એને બંદોબસ્ત કરેલો હતો પોલીસનો, અને ત્યાર પછી હુમલો થયો હતો। જે અમુક જે ગુંડાઓ આવી અને હુમલો કર્યો તેના ફાર્મ હાઉસ, પણ ત્યાં પોલીસ હાજર હતી પણ છતાં એમણે હુમલો કર્યો હતો। પોલીસ ઉપર પણ બીજા ઉપર પથ્થરમારો થયો હતો અને પોલીસ પણ ત્યાંથી નીકળી ગઈ હતી રાતના ટાઈમે। તમે વિડીયો જોયો હશે સોશિયલ મીડિયામાં, 2 દિવસથી જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે, 2 દિવસની ઘટના છે। ત્યારથી લઈને પછી બીજા દિવસે પોલીસે જે આરોપીઓને પકડ્યા હતા, 8-9-10 જણા આરોપીઓને પકડ્યા હતા અને એમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો। અને ત્યાર પછી જે ભાવેશભાઈ રબારી, જે ચીલિયા ગામના જે ભાવેશ ચીલિયા, એમનો ફાર્મ હાઉસની તપાસ કરી હતી, કાયદેસરની તપાસ કરવામાં આવી હતી સરકારે, જે પોલીસ તંત્ર સાથે। અને જાણવા મળ્યું છે કે જે પણ જેમણે ગેટ બનાવ્યો હતો, જે સ્ટેન્ડ ઓફ રામાધણી નામ હતું, જાણે એ ભાવેશભાઈની જે પણ ગાડીઓ હતી, જે પણ બાઇક હતા, એમાં રામાધણી લખેલું, સ્ટેન્ડ ઓફ રામાધણી ગેટ પણ બનાવેલો હતો, સ્ટેન્ડ ઓફ રામાધણીનો ગેટ પણ બનાવેલો હતો। તે ગઈકાલે જીસીબી દ્વારા જે પોલીસ તંત્ર સાથે રહી અને નગરપાલિકા બધા જે સાથે રહી, પોલીસ પણ સાથે રહી હતી અને એ જપ્ત કરવામાં આવ્યું હતું, જે પાડવામાં આવ્યો હતો। એના પણ સોશિયલ મીડિયામાં તમે વિડીયો જોયો છે, આપણી ચેનલમાં પણ મૂકેલો છે, અવશ્ય જોજો। અને મિત્રો, બીજી વાત કે જ્યારે આ બધું થયું ઘર્ષણ, ત્યાર પછી જે ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન એવા લવગણજી ઠાકોર તે વિડીયાના માધ્યમથી શું કહી રહ્યા છે હું વિડીયો બતાવું, વિડીયો પૂરેપૂરો જોજો અને અમારી ચેનલમાં નવા મિત્રો આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પૂરેપૂરો દરેકની અંદર રામભાઈના માતાના સાનિધ્યમાં સમસ્ત ક્ષત્રિય સમાજે પ્રતિજ્ઞા કરી છે કે 23/3/2026 ના રોજ વામિયા ગામે ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા થઈ માનનીય કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપીશું અને 15 દિવસની અંદર અને ન્યાય આપવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી, તમામ પાર્ટીઓની પ્રવેશ બંધીને અમે બોર્ડ મારી દઈશું ગામે। કેવા સમાજ ન્યાયની અપેક્ષા રાખે સમાજ? વિશેષમાં વધુ હું વાત કરતો નથી, મારા અભિજીતભાઈએ વાત કરી છે, કાયદાની રીતે અમે લડીશું, ન્યાય મેળવીને જંપીશું અને આ કૃત્ય એક ગુજરાતમાં ક્ષત્રિય સમાજને દબાઈ દેવા માટેની જે ફોર્મ્યુલા ચાલે છે એ ફોર્મ્યુલાનો પર્દાફાશ અમે કરીશું અને આખરી દમ તક લડીશું, ન્યાયની રીતે, કાયદાની રીતે, કોર્ટની રીતે, સામાજિક રીતે અને રાજકીય